શહેરમાં બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા છેલ્લા 17 વર્ષથી ગણેશ ઉત્સવના પાવન પર્વ નિમિત્તે અનોખી ઓપન સૌરાષ્ટ્ર મોદક લાડુ આરોગવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં બહારગામથી પણ લોકો ખાસ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા હતા। બધાને નમસ્કાર, મહાદેવ હર। आज 17 વર્ષથી બ્રહ્મ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજાતી આ લાડુ સ્પર્ધામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પ્રમુખ શ્રી કીર્તિભાઈ કરિયાણી, મંત્રી શ્રી મનીષભાઈ રાવલ અને હું પ્રોજેક્ટ ચેરપર્સન દીપાલી પંડ્યાના અથાગ પ્રયત્નથી આજે 17મા વર્ષે લાડુ સ્પર્ધાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ। લાડુ શબ્દ આપણા પ્રાચીન સંસ્કૃતિમાં ભોજનના મહત્વને દર્શાવે છે। જે રીતે આપણે ખાનપાન છે એ આપણા સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે, એટલે જ લાડુ છે એ આપણે ગણેશજીને ધરીએ છીએ। ગણેશજી છે એ આપણા સ્વાસ્થ્યનું પ્રતીક છે, આપણા રિદ્ધિ સિદ્ધિ છે એ આપણા સંસ્કૃતિનું પ્રતીક છે। એના માટે દર વર્ષે અમે આ લાડુ સ્પર્ધાનું આયોજન કરીએ છીએ। આશરે 100 ગ્રામનો ડ્રાયફ્રૂટથી ભરેલો આ લાડુ 10 ગ્રામથી વધારે ઘી સાથે તમામ જ્ઞાતિના લોકો માટે અમે આ સ્પર્ધાનું આયોજન કરીએ છીએ અને બહોળી સંખ્યામાં ઓપન સૌરાષ્ટ્રમાંથી પાર્ટિસિપન્ટ ભાગ લે છે। ખંભાળિયા, ભાણવડ, દ્વારકા, જામનગર અને સૌરાષ્ટ્ર બહારના લોકો પણ આના માટે થઈને ઘણીવાર ઇન્ક્વાયરી કરતા હોય છે। અમારા પ્રમુખશ્રી અને મંત્રીશ્રીના સહકારથી આ વર્ષે ફરીથી અમે આ મોટું આયોજન કરવા જઈ રહ્યા છીએ। બધાની શુભેચ્છાઓનો આભાર। મારું નામ મકવાણા નાનજીભાઈ અમીરભાઈ, ગામ રામપર, તાલુકો જિલ્લો જામનગર। હું આ સ્પર્ધાની માલિકો 7 વર્ષથી ભાગ લઉં છું। ગયા વર્ષે મારો પહેલો નંબર 12 લાડવા ખાઈને આવેલો, અત્યારે મારે 9 લાડવા ખાઈને પહેલો નંબર આવેલો છે। મને ખૂબ આમાં ભાગ લેવાની મોજ અને આનંદ આવે છે।